નમસ્કાર, સ્વાગત છે અમારા યુટ્યુબ મંચ પર। આજે આપણે વાત કરવાના છીએ ડિજિટલ રેશન કાર્ડ વિશે। ઘરે બેઠા માત્ર 2 મિનિટની અંદર ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? તો રાશન કાર્ડ એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ રાશન લેવા ઓળખ કાર્ડ તરીકે પણ થતો હોય છે। હાલમાં રાશન કાર્ડ એવું કાર્ડ છે જે મોંઘવારીના સમયમાં આર્થિક રીતે ગરીબ વર્ગના લોકોને ઓછા ભાવે રાશન આપવામાં મદદ કરતો હોય છે। જો તમે તમારું રાશન કાર્ડ ક્યાંક ભૂલી ગયા છો અથવા તો ખોવાઈ ગયું છે તો તમે તેના ઓનલાઈન ડાઉનલોડ કરી શકો। આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે ઘરે બેઠા એ રાશન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। ડિજિટલ કાર્ડ એ ઇલેક્ટ્રોનિક કાર્ડ છે જે લાંબા સમયથી ચાલતા રાશન કાર્ડનું ડિજિટલ સંસ્કરણ છે। તેનું ડાઉનલોડ કરવાથી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ PDS હેઠળ અનાજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મળવાનું સરળ બનતું હોય છે અને ડિજિટલ રાશન કાર્ડ માત્ર સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ સરળ બનાવતું નથી પરંતુ તેને રાશનની દુકાનોને લગતી તમામ સેવાઓને પણ સરળ બનાવે છે। હવે તમારે લાંબી કતારોમાં ઊભા રહેવાની કે ઓફિસમાં જવાની જરૂર નથી। આ પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે સરકારે ઓનલાઈન પોર્ટલ મોબાઈલ એપ લોન્ચ કરી છે જેનાથી રાશન મેળવી શકશો। ખૂબ સરળ બની ગયું છે અને તમે તેને તમારા ફોનમાં પણ ડાઉનલોડ કરી શકો છો। આ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને મેરા રાશન એપ ઇન્સ્ટોલ કરો। હવે તમારો આધાર નંબર સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચર કોડ દાખલ કરો। આ પછી વેરીફાઈડ બટન ક્લિક કરો અને હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે। આ પછી OTP દાખલ કરો અને વેરીફાઈડ ક્લિક પર અને ચકાસણી કર્યા પર ડિજિટલ કાર્ડની સ્ક્રીન પર દેખાશે અને જે ડાઉનલોડ કરી શકાય છે। બસ આટલું જ સરળ છે।